ચલો બેટા, હવે આપણે એક્ટિવિટી 4 સોલર એનર્જી સમજી લીધું. હવે આપણે એક્સરસાઇઝ ઉપર જઈશું. એક્સરસાઇઝમાં છે મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી. આપણે મેચ કરવાનું છે, એને બી સાથે જોડવાના છે. હવે એમાં છે સોલર એનર્જી, બીમાં એમાં છે પહેલાં એના જે 7 વર્ડ્સ આપણને આપે છે એ આપણે વાંચી જઈએ, પછી બીના જે વર્ડ્સ આપેલા જે સેન્ટેન્સીસ આપેલા છે એની સામે એ વાંચી જઈએ, પછી કોની સાથે કયું મેચ થશે એ જોઈએ. બરાબર? તો એમાં છે સોલર એનર્જી, બીજું છે સોલર સિસ્ટમ, ત્રીજો છે વર્ડ રેસ્ટલેસ, સનસ્ટ્રોક, સ્કોચિંગ, ફોરેનર્સ. હવે બીમાં છે એ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. સેકન્ડ છે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. થર્ડ છે બર્નિંગ. નેક્સ્ટ છે અનઇઝી, પછી એના પછી છે ચેન્જડ, પછી છે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ઓફ ધ સન. નેક્સ્ટ છે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અધર કન્ટ્રી. હવે એને બી સાથે આપણે મેચ કરવાના છે. ઓકે, તો જુઓ એમાં સોલર એનર્જી, તો સોલર એનર્જી સાથે શું જ આવશે? પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. બી છે સોલર સિસ્ટમ, તો શું આવશે? અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. નેક્સ્ટ છે રેસ્ટલેસ, તો રેસ્ટલેસનો આપણે અનઇઝી. બરાબર? સનસ્ટ્રોક, સનસ્ટ્રોકનું શું થશે? ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ઓફ ધ સન. પછી સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગ એટલે બર્નિંગ, આપણે લેસનમાં આવી ગયું હતું, કાળઝાળ અથવા દઝાડતી. ફોરેનર્સ, પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અધર કન્ટ્રી. કન્વર્ટેડ એટલે ચેન્જડ. હવે જુઓ તમે, એના આન્સર મેં તમને બતાવું છું કે આપણે એમાં 1 2 3 4 5 6 7 નંબર આપી દઈએ છીએ. બીના એ બી સી ડી ઈ એફ જી આપી દઈએ. બરાબર? હવે એની સાથે કયો આન્સર આવે છે? બી. બે નંબરની સાથે એમાં 1 છે એની સાથે બી જશે, એમાં 2 છે એની સાથે એ. બરાબર? 3 ડી, 4 એફ, 5 સી, 6 જી અને 7 ઈ. આ રીતે તમારે તમારી એક્સરસાઇઝની નોટબુકમાં બી લખી દેવાનું છે. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર જઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. ટ્રુ અને ફોલ્સ કે સાચું છે કે ખોટું છે. સાચું હોય તો ટ્રુ લખી દેવાનું છે, અને જો ખોટું હોય તો આપણે એને શું કરવાનું છે? એ સેન્ટેન્સને સાચું બનાવીને ફરીથી લખવાનું છે. ચલો, તો આપણે પહેલું સેન્ટેન્સ જોઈએ. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ એ બ્રાઇટ પ્લાનેટ. ઇઝ ઇટ ફ્રોમ બ્રાઇટ પ્લાનેટ? તો શું થશે સેન્ટેન્સ? ફોલ્સ. ઓકે, સોલર એની નીચે આપણે ફોલ્સ લખી દઈએ. જો મેં નીચે લખેલું જ છે આન્સરમાં ફોલ્સ, અને જે સાચો જે સેન્ટેન્સ છે એ હું લખીને બતાવેલું છે. જુઓ તમે, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. ઇલ્યુમિનેટેડ આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર? શબ્દાર્થમાં તો પ્રકાશવો, અજવાળવો. તો એ શું છે? સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. તો એ સેન્ટેન્સ શું છે? સાચું છે. નેક્સ્ટ થર્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સેન્ટેન્સ સમજો. શું થશે? ફોલ્સ થશે. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ઓકે, ચલો નેક્સ્ટ 4. ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. સોલાર કુકર વગેરે યુઝ કરીએ છીએ ને, તો સેન્ટેન્સ ટ્રુ થશે. ચલો નેક્સ્ટ 5. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સેન્ટેન્સ આપણે આખો આવી ગયેલું છે લેસનમાં, ખબર છે ને? તો શું થશે? ધ સન ઇઝ નોટ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. દેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી. તો સેન્ટેન્સમાં આપણે શું કરીશું? ફોલ્સ. There are many sources of energy like coal, petrol, water and wind. There is a ray of hope that the sun will solve our problems. તો સેન્ટેન્સ શું છે? ટ્રુ, સાચું છે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર આપણે જઈએ. હિયર આર સમ સેન્ટેન્સીસ. અહીંયા થોડાક સેન્ટેન્સ આપેલા છે.
રીડ ધેમ કેરફુલી, એને શાંતિથી વાંચવાના છે. દેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. લેસન રીડ કરવાનું છે અને એનો સિમિલર મિનિંગવાળા સેન્ટેન્સ આપણે લેસનમાંથી શોધવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ આપણા માટે છે યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તો એમાં સેન્ટેન્સ સિમિલર મિનિંગવાળું કયું આવશે? યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ઓકે. નેક્સ્ટ છે પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. તો અહીંયા આપણે વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. નેક્સ્ટ છે સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર. એનો આન્સર શું કરીશું? વી હેવ ફાઉન્ડ a new way to use the hot rays of the sun. Okay, ચલો ચોથું. People do not use the same type of energy for all kinds of work. તો અહીંયા એનું સિમિલર મિનિંગવાળું સેન્ટેન્સ કયું આપણે લેસનમાંથી આપણને જડશે? તો વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. ચલો નેક્સ્ટ 5 નંબરનું સેન્ટેન્સ જુઓ. In our country, we can use solar energy for almost every purpose. એનો આન્સર શું કરીશું આપણે? In a warm country like India, the sun can be a major source of energy. ચલો 6 નંબરનું સેન્ટેન્સ જોઈએ આપણે. Scientists have converted the problem into a hope. તો આનું સિમિલર મિનિંગવાળું સેન્ટેન્સ સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ એ બ્લેસિંગ. ઓકે. ચલો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર આપણે જઈએ. એક્ટિવિટી 5 એની નેક્સ્ટ એક્સરસાઇઝ ઉપર આપણે જઈએ. તમારી બુકમાં પેજ નંબર 35. ઓકે. હવે એમાં શું છે આપણને પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ પછી આપણે આગળ જઈએ. ઓકે. લુક એટ ધ ફોલોઈંગ કોલમ કેરફુલી. 2 કોલમ આપેલા છે એ અને બી. એને આપણે શાંતિથી જોવાના છે, શાંતિથી બંને વાંચવાના છે. ધ સેન્ટેન્સીસ ઇન એ ડિસ્ક્રાઇબ અ વિલેજ બિફોર ધ યુઝ ઓફ ધ સોલર એનર્જી. સોલર એનર્જીનું યુઝ કરતાં પહેલાંના એ ગામડાનું જે આપણને ડિસ્ક્રાઇબ કરીને આપેલું છે, વર્ણન કરીને આપેલું છે. સેન્ટેન્સીસ ઇન બી ડિસ્ક્રાઇબ ધ વિલેજ. એ કયા વિલેજનું ડિસ્ક્રાઇબ કરે છે બીમાં? કે વિલેજ આફ્ટર ધ સોલર એનર્જી પ્લાન્ટ વોઝ સ્ટાર્ટેડ. સોલર એનર્જીનો પ્લાન્ટ ત્યાં નંખાઈ ગયો ને એના પછી એ વિલેજમાં કઈ ફેસિલિટીઝ એ લોકો યુઝ કરે છે એના સેન્ટેન્સીસ આપેલા છે. રીડ ધ 2 કોલમ એન્ડ ફિલ અપ ધ બ્લેન્ક્સ. ઓકે. પહેલાં આપણે બંને કોલમ રીડ કરવાના છે અને એમાં અમુક સેન્ટેન્સ જો તમે જુઓ છો, સ્ક્રીન પર બી જુઓ છો ને તમારી બુકમાં બી તમે જોઈ શકશો કે એ છે કોલમ એ છે એમાં અમુક સેન્ટેન્સમાં બ્લેન્ક આપી છે આપણને. 3rd નંબર છે, 5th નંબર છે, 6th નંબર છે, એ બ્લેન્ક આપેલું છે. બરાબર. તો પહેલાં આપણે કોલમ એમાં જે સેન્ટેન્સીસ આપેલા છે એ વાંચી લઈએ. તો એ કયું વિલેજ છે કે જેમાં સોલર પ્લાન્ટ નાખેલો નથી એવું વિલેજ આપણને અહીંયા બતાવેલું છે કોલમ એમાં. ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. સેકન્ડ સેન્ટેન્સ છે ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. 3rd વાળું આપણને બ્લેન્ક છે. 4th છે ધ વિલેજ સ્ટ્રીટ વેર ડાર્ક. વિલેજ સ્ટ્રીટ કેવી છે? ડાર્ક છે, કારણ કે ત્યાં સોલર પ્લાન્ટ નાખેલો છે નહીં. 5th અને 6th આપણને બ્લેન્ક છે. 7thમાં છે ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક. ઓકે. એમાં છે. હવે બીના સેન્ટેન્સીસ આપણે જોઈ લઈએ પહેલાં. આ કેવું ગામડું છે જ્યાં સોલર પ્લાન્ટ સ્ટાર્ટ થઈ ગયો છે, નંખાઈ ગયો છે અને તેનું યુઝ બી સ્ટાર્ટ થઈ ગયો છે. ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. 2nd નંબરનું બ્લેન્ક છે. 3rd નંબરનું ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. ઘરોમાં કયા ફેન છે? સોલર ફેન છે. 4th નંબરનું બ્લેન્ક છે. 5 નંબરનું ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. 6th નંબરનું છે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર. અને 7th નંબરનું બ્લેન્ક છે. હવે જ્યાં બ્લેન્ક છે ત્યાં કયા સેન્ટેન્સીસ આવશે એ આપણે જોતા જઈએ. ઓકે.
જુઓ એમાં છે ફર્સ્ટ વાળું છે જે વિલેજ હતું, જે ગામડું છે કે જેમાં સોલર પ્લાન્ટ સ્ટાર્ટ નથી કરેલો, સોલર પ્લાન્ટ સિવાય જે ગામની સ્થિતિ છે એ આપણને દર્શાવેલ. તો વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી, સોલર એનર્જીનો ઉપયોગ નથી કરતો. દેર વેર નો ઇલેક્ટ્રિસિટી, ત્યાં કોઈ ઇલેક્ટ્રિસિટી છે નહીં. તો થર્ડમાં શું આવશે? થર્ડમાં સામે કહ્યું છે ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. તો અહીંયા શું આવશે? દેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ. ઓકે, દેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ. ફોર્થ વાળું આપણને આપેલું છે ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. હવે ફિફ્થ વાળું સામે કયું આપેલું છે? દેર ઇઝ એ ટેલિવિઝન સેટ. તો અહીંયા ફિફ્થમાં શું આવશે? દેર વોઝ નો ટેલિવિઝન સેટ. સિક્સ્થ નંબર જુઓ. હવે સામે આપેલું છે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ. તો અહીંયા આપણને એમાં શું આવશે? સિક્સ્થ નંબરમાં પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ. સેવન્થ નંબરનું છે ઓલરેડી આપણને આપેલું છે ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક. હવે બીનું આપણે જે ગેપ આપેલી છે એ આપણે પૂરી કરવાની છે એની સામે જોઈને. તો બરાબર, જો ફર્સ્ટ વાળું આપણને ઓલરેડી આપેલું છે કે ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. સેકન્ડ વાળું જે બીમાં એમાં છે ધેર વેર નો ઇલેક્ટ્રિસિટી. તો અહીંયા શું આવશે? એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી. થર્ડ વાળું ઓલરેડી અહીંયા છે ધ હાઉસીસ હેવ સોલર ફેન્સ. ફોર્થ વાળું જે એમાં આપેલું છે ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. તો અહીંયા ફોર્થમાં શું આવશે? ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ. ફિફ્થ અને સિક્સ્થ ઓલરેડી આપણને આપેલું છે. સેવન્થમાં એમાં આપેલું છે ધ કિચન્સ વેર ફૂલ ઓફ સ્મોક. તો અહીંયા શું આવશે? ધ કિચન્સ આર સ્મોકલેસ નાઉ. ઓકે, સમજાઈ ગયું? આ રીતે આપણે ગેપ પૂરી કરવાની છે બંનેની. ઓકે, હવે નેક્સ્ટ એક્સરસાઇઝ પર જઈએ આપણે. નેક્સ્ટ એક્સરસાઇઝમાં છે ઇટ ઇઝ સન્ડે ટુડે. અલીઝ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ. અલીના પેરેન્ટ્સ એને કંઈક કામ કરવાનું કીધું. ગિવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ. કયા કામ આપ્યા છે એનું લિસ્ટ નીચે આપેલું છે, આપણે જોઈએ છીએ. વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્ક ટ્રુ. અલીએ જે કામ કર્યા છે એ એની સામે ટ્રુનું સાઇન છે, ખરાનું સાઇન છે. એન્ડ વોટ હી હેઝ નોટ ઇઝ માર્કડ, એની સામે રોંગનું સાઇન છે. વર્ક ઇન પેર એન્ડ આસ્ક ક્વેશ્ચન ટુ ઈચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ ધેમ. હવે એકબીજાને તો આપણે પૂછી શકીએ એમ છીએ ને, એટલે તમારે શાંતિથી સાંભળવાનું છે. ઓકે, આપણે જોઈએ અલીએ કયા કામ કર્યા છે અને કયા કામ નથી કર્યા. જે કામ નથી કર્યા એની સામે રોંગનું સાઇન છે અને જે કામ કર્યા છે એની સામે રાઇટનું સાઇન છે. ઓકે, તો જોઈએ. ફર્સ્ટ છે એરેન્જિંગ હિઝ બુક. તો એ રોંગ છે. સેકન્ડ છે ક્લિનિંગ ધ રૂમ. એ બી રોંગ છે. થર્ડ વાળું છે વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો એ કામ એણે કર્યું છે તો એની સામે ટ્રુ છે. ઓકે, ખરાનું સાઇન છે. કટિંગ, ફોર્થ વાળું છે કટિંગ એટલે ટ્રીમિંગ હિઝ નેલ્સ. તો એ બી એણે કામ પૂરું કર્યું છે તો એની સામે રાઇટનું સાઇન છે. ફિફ્થ વાળું છે ટેકિંગ એ બાથ. તો એ હજુ એને કમ્પ્લીટ કર્યું નથી એનું કાર્ય, તો એની સામે રોંગનું સાઇન છે, ખોટાનું સાઇન છે. સિક્સ્થ વાળું છે વોશિંગ હિઝ સોક્સ. એક વર્ક એણે પૂરું કરી દીધું છે તો એની સામે રાઇટનું સાઇન છે. સેવન્થ વાળું છે પોલિશિંગ પાપાઝ શૂઝ. એ કામ બી એને કમ્પ્લીટ કરી દીધું છે તો એની સામે રાઇટનું સાઇન છે. એઇથ વાળું છે બોઇલિંગ મિલ્ક. એ બી વર્ક એને કમ્પ્લીટ કર્યું છે તો એ બી રાઇટનું સાઇન છે. અને નેક્સ્ટ છે વોચિંગ ટીવી. એ એણે કર્યું નથી તો એની સામે શું છે? રોંગનું સાઇન છે. હવે આગળ આપણે શું કરવાનું છે એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. ટર્ન યોર પેજ. પેજ નંબર 36 ઉપર તમે આવી જાઓ અને જોતા જાઓ. હવે એક્ઝામ્પલ એક આપેલું છે આપણે. હવે શું કરવાનું છે? નીચે જે બ્લેન્ક્સ આપી છે એમાં આપણે શું કરવાનું છે એક્ઝામ્પલ દ્વારા આપણે પહેલાં સમજી લઈએ. ઓકે, હેઝ અલી એરેન્જડ હિઝ બુક. એ વર્ક હવે આગળ આપણે તમારે જોવાનું છે. ટર્ન યોર પેજ અને આગળ જોઈ લો કે રાઇટ છે કે રોંગ છે. જો રોંગ છે તો એણે એ વર્ક પૂરું કર્યું નથી તો આન્સર શું આવશે? નો હી હેઝ નોટ. હવે એ જ રીતે આપણે ક્વેશ્ચન બનાવતા જવાનું છે અને આગળ જ્યાં રાઇટ છે ત્યાં યસથી આન્સર આપવાનો છે, જ્યાં રોંગનું સાઇન છે ત્યાં નોથી આન્સર આપવાનો છે. ઓકે, તો હવે ફર્સ્ટ આપણે બનાવીએ. હેઝ અલી ક્લીન ધ રૂમ. તો શું એનું? નો હી હેઝ નોટ. હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ? યસ હી હેઝ. નેક્સ્ટ થર્ડ વાળું છે હેઝ અલી
કટ હિઝ નેલ, તો એની સામે રાઇટનું સાઇન છે, તો શું આવશે? યસ હી હેઝ. નેક્સ્ટ છે હેઝ અલી ટેકન અ બાથ, તો નો હી હેઝ નોટ. પછી ફિફ્થ છે હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ, તો યસ હી હેઝ. સિક્સ્થ વાળું બનાવીશું આપણે, હેઝ અલી પોલિશ્ડ હિઝ પાપા શૂઝ, તો એ વર્ક એણે કમ્પ્લીટ કરેલું છે અને એની સામે રાઇટનું સાઇન છે, તો આપણે શું આવશે આન્સર? યસ હી હેઝ. સેવન્થ વાળું છે હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક, તો યસ હી હેઝ. હેઝ અલી વોચ ટીવી, તો એ વર્ક એણે કર્યું જ નથી, તો નો હી હેઝન્ટ. આ રીતે તો આપણે આન્સર ક્વેશ્ચન બનાવવાના છે અને એના આન્સર આપવાના છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ટિવિટી એ જ પેજ નંબર 36 પર આપણે જોઈશું. આ એક્ટિવિટી થોડીક યુનિક છે. જો તમે આપણે એક્ટિવિટી જોઈએ, એકચ્યુઅલી આ એક્ટિવિટી જો આપણે ક્લાસમાં હોત અને કરતા હોત તો વધારે મજા આવત, તો પણ હવે અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે આપણે ચાલીએ આગળ. એક્ટિવિટી 6 છે હેવ યુ બીન યુનિક. આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. બરાબર, આમાં જે રમત રમવાની છે હું તમને બતાવું છું શું કરવાનું છે એ, અને એ રીતે આપણે રમવાનું છે. કે એક્ઝામ્પલ બી અહીંયા આપણને આપેલા છે. અહીંયા છે પ્રિપેર 10 ક્વેશ્ચન એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસ. અહીંયા 10 ક્વેશ્ચન હું પ્રિપેર કરું. આમ તો આપણે ક્લાસમાં હોત તો હું ફટાફટ પૂછત, એટલે યુનિક દેટ મીન્સ કે તમે યુનિક છો, કંઈક જુદા છો. કે આપણે પૂછીએ, અહીંયા જો એક્ઝામ્પલમાં તમને સ્ક્રીન પર બી દેખાય છે કે આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી. હુ એલ્સ હેઝ સીન ઇટ, તો હુ એલ્સ હેઝ સીન ઇટ, જે પહેલું ફિંગર અપ કરત એ યુનિક બનત. નેક્સ્ટ છે ક્વેશ્ચન એક્ઝામ્પલમાં આપેલો છે હુ હેઝ વિઝિટેડ ગોવા, તો એમાં જે ફિંગર અપ કરત એ યુનિક બનત, જે ફર્સ્ટ ફિંગર અપ કરત એ યુનિક બનત. પણ અહીંયા છે નહીં, તો આપણે ક્વેશ્ચન બનાવતા શીખીએ હવે. બરાબર, હુ હેઝ વિઝિટેડ અ ઝૂ. ઓકે, તો એ રીતે આપણે નવા નવા ક્વેશ્ચન બનાવવાના છે. અને હું જે તમને ક્વેશ્ચન બનાવીને આપું છું એના સિવાય બી એક્સ્ટ્રા ક્વેશ્ચન તમે તમારી રીતે બનાવી શકો છો. અને જો તમારી આજુબાજુમાં સોસાયટીમાં કે બધા રહેતા હોય, એક જ ધોરણના ફ્રેન્ડ રહેતા હોય, તો એકબીજાને પૂછવાના આ રીતે ક્વેશ્ચન બનાવીને, એટલે આપણું જ્ઞાન વધે. ઓકે, નેક્સ્ટ છે દાખલા તરીકે મેં જે બનાવ્યા છે એ, હુ હેઝ રેડ ધીસ બુક. નેક્સ્ટ છે હુ હેઝ વિઝિટેડ દૂધસાગર ડેરી, હુ હેઝ વિઝિટેડ ધ સરદાર પાર્ક, હુ હેઝ વોન સ્કોલરશીપ. ઓકે, જેને વોન કર્યું હોય એ યુનિક બને, ફર્સ્ટ ફિંગર અપ કરે. હુ હેઝ રેડ ટુડેઝ ન્યૂઝપેપર, હુ હેઝ વિઝિટેડ ધ સિટી હોસ્પિટલ. લાસ્ટ ક્વેશ્ચન છે થોડુંક જુદું છે. હુ હેઝ સીન ધ ફિલ્મ મેડમ ગીતા રાની, હમણાં નવી આવી ને. ઓકે, એકચ્યુઅલી ક્લાસમાં હોત તો વધારે મજા આવે, પણ ઓકે, અહીંયાથી આપણે થોડીક મજા લેવાનો પ્રયત્ન કરીશું. ઓકે બેટા, આ રીતે ક્વેશ્ચન બનાવવાના છે. જો તમે આજુબાજુ કોઈ ફ્રેન્ડ રહેતા હોય તો એકબીજાને એક બે સેન્ટેન્સ આ રીતે બનાવવાના અને પછી ક્વેશ્ચન બનાવતા શીખવાનું છે. એકચ્યુઅલી આમાં છે ને આપણે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કેવી રીતે કરવાનો ને એ શીખવાનું છે, પણ એ ગ્રામરના પોઈન્ટમાં આપણે જોઈશું. હવે નેક્સ્ટ એક્ટિવિટી પર આપણે જઈએ. પેજ નંબર 37 ઇન યોર બુક, એક્ટિવિટી 7. જો એમાં છે લખેલું છે વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાન્ડ એ પિકનિક. પિકનિક જવાનો પ્લાન કરે છે. યુઝ ધીસ ક્લુ એન્ડ મેક સેન્ટેન્સીસ. જે ક્લૂઝ આપી છે અહીંયા એને આપણો ઉપયોગ કરવાનો છે, અને ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાના છે. ફર્સ્ટ છે ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જેમિની, વિરલ. ક્લુ આપ્યું છે અને એનું આપણે પૂરું સેન્ટેન્સ બનાવવાનું છે. તો આપણે શું સેન્ટેન્સ કેવી રીતે બનાવીશું? એક્ઝામ્પલમાં આપેલું છે દે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જેમિની એન્ડ વિરલ. હવે નેક્સ્ટ સેન્ટેન્સ આપણે એ રીતે બનાવવાના છે. ડિસાઇડ ટુ ગો ટુ કબીર વડ, તો દે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીર વડ. નેક્સ્ટ થર્ડ વાળું જો, રાઇટ એ લીવ નોટ ટુ ધ ટીચર, તો દે હેવ રિટન એ લીવ નોટ ટુ ધ ટીચર. નેક્સ્ટ છે કલેક્ટ સમ ગેમ્સ, તો એને આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવીશું? દે હેવ કલેક્ટનું શું થઈ જશે? કલેક્ટેડ. દે હેવ કલેક્ટેડ સમ ગેમ્સ. પછી ફિફ્થ છે રિક્વેસ્ટ વૃંદાઝ મધર ટુ મેક સ્નેક્સ,
તો they have requested Vrinda's mother to make snacks. નેક્સ્ટ છે pack things. They have packed things. Request Ali's father to lend a camera. તો they have શું થશે? રિક્વેસ્ટની જગ્યાએ શું થઈ જશે? રિક્વેસ્ટેડ. They have requested Ali's father to lend a camera. નેક્સ્ટ છે અંજુ agrees to keep an account. તો અહીંયા શું થશે? અંજુ has agreed to keep an account. નેક્સ્ટ છે 9th નંબરનું લીલા એન્ડ કનુ book seats in a private bus. તો લીલા એન્ડ કનુ have booked seats in a private bus. ઓકે, હવે નેક્સ્ટ છે એ જ રીતે આવી રીતે જે આપણે પેરેગ્રાફ બનાવવાનો છે એ આપણે જોઈએ. ચલો એ બી નંબરમાં એક્ટિવિટી 7નું બી. It is 2 hours before the annual examination. Write a paragraph describing what you have done. Ask yourself, am I ready? આપણે આપણી જાતને પૂછવાનું છે કે એમ આઈ રેડી, એ રીતે પૂછવાનું છે. ઓકે, એક્ઝામ્પલમાં ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપેલું છે આઈ હેવ પુટ 2 પેન ઇન માય કમ્પાસ બોક્સ. આઈ હેવ ડેશ 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 ડેશ. લાસ્ટમાં છે ઓ આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન. હવે એનો આપણે બનાવવાનો છે, આપણે પેરેગ્રાફ બનાવવાનો છે આપણે આપણી રીતે. તો જુઓ તમે, હું બોલું છું, તમે ધ્યાન આપતા જાઓ. આઈ હેવ પુટ 2 pens in my compass box. I have put a pencil and an eraser in my compass box. Oh, I have forgotten the sharpener. I have worn my wristwatch. I have taken my bicycle key. Oh, have I taken some money? No, I haven't. But mother has kept some money on my table. I have taken my books for revision. Oh, I have forgotten to study this lesson. બરાબર? ઓકે, હવે નેક્સ્ટ પેજ પર તમે ટર્ન યોર પેજ. એક્ટિવિટી 8, પેજ નંબર 38. એમાં છે આ રીતે આપણે જે પેલું પેરેગ્રાફ આ રીતે બનાવવાનું છે. એમાં સેન્ટેન્સ તમે તમારી રીતે બી એડ કરી શકો છો. ઓકે, હવે એક્ટિવિટી 8 છે ઓલ ધ વર્ડ્સ given below are related to the sun. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ. જો તમારી બુકમાં પેજ નંબર 38 પર સન વચ્ચે લખેલું છે અને એની આજુબાજુ ધ વર્ડ્સ આપેલા છે જુદા જુદા. એનર્જી, ક્લાઉડ્સ, બ્રાઇટ, સનસ્ટ્રોક, સનશાઇન, ઇવાપોરેટ્સ, ડ્રાય અપ, સ્ટાર, યુઝફુલ, સેટેલાઇટ. આ જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સ યુઝ કરીને, આ જુદા જુદા વર્ડ આપેલા છે એ યુઝ કરીને આપણે એને સેન્ટેન્સીસ બનાવવાના છે. તો આપણે પહેલું સેન્ટેન્સ બનાવીએ કે ધ સન ઇઝ એ સ્ટાર. બીજું સેન્ટેન્સ ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ રિવોલ્વ અરાઉન્ડ ઇટ. નેક્સ્ટ થર્ડ સેન્ટેન્સ ધ મૂન ઇઝ એ સેટેલાઇટ. ફોર્થ સેન્ટેન્સ છે ધ સન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. Solar energy is useful for illuminating homes, offices and streets. In summer, અહીંયા બ્રાઇટનો યુઝ કરીશું. જુઓ, ઇન સમર દેર ઇઝ એ બ્રાઇટ સનશાઇન બી આવી જાય છે. બ્રાઇટ સનશાઇન ઇટ કોઝિસ સનસ્ટ્રોક. બ્રાઇટ યુઝ આવી જાય છે, સનશાઇન બી આવી જાય છે અને સનસ્ટ્રોક આવી જાય છે. ઇન સમર દેર ઇઝ એ બ્રાઇટ સનશાઇન ઇટ કોઝિસ સનસ્ટ્રોક. The water from rivers dry up. It evaporates and forms clouds. આ રીતે જે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સ યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. બરાબર? જે તમારે આ ટેસ્ટ ગયો, જે ટેસ્ટ આપ્યો હમણાં તમે ઇંગ્લિશનો, એમાં બી વર્ડ્સ આપેલા હતા અને એના સેન્ટેન્સ બનાવવાના હતા. એ રીતે વર્ડ્સ જે વર્ડ આપેલો હોય અને એને યુઝ કરીને સેન્ટેન્સ બનાવવા. દાખલા તરીકે ફર્સ્ટવાળું સ્ટાર છે તો ધ સન ઇઝ એ સ્ટાર. એ રીતે પછી નેક્સ્ટ છે કે ભાઈ ચલો સેટેલાઇટ, તો ધ મૂન ઇઝ એ સેટેલાઇટ. આ રીતે જુદા જુદા સેન્ટેન્સ બનાવવાના હોય છે. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે, આ જે સેન્ટેન્સ બનાવ્યા છે એને શું કરવાનું છે, પેરેગ્રાફમાં લખવાનું છે. તો અહીંયા પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન રીડ કરી લઈએ. નાઉ રાઇટ અ પેરેગ્રાફ ઓન ધ સન. યુઝ સમ ઓફ ધ વર્ડ્સ ગિવન બિલો. જે ગિવન બિલો નથી પણ અબો આપેલા છે એ વર્ડ્સ આપણે આ યુઝ કરવાના છે. તો એ જ આપણે એને સેન્ટેન્સમાં પેરેગ્રાફમાં ટર્ન કરી દઈએ.
The sun is a star. The earth and the other planets revolve around it. The moon is a satellite. The sun is the main source of energy in India. Solar energy is used for illuminating homes, offices, and streets. In summer, there is a bright sunshine. It causes sunstroke. The water from river dry up. It evaporates and forms cloud. જો બેટા અહીંયા જે તમારી એક્સરસાઇઝ છે ને યુનિટ 4ની એક્સરસાઇઝ પણ અહીંયા પૂરી થઈ જાય છે બરાબર. આ જે એક્સરસાઇઝનો વિડીયો તમારે શાંતિથી જોવાનો છે. ફરી એકવાર બુક સાથે રાખીને જોજો, પછી નોટબુકમાં લખવાનું છે અને એને જોઈ લેવાનું છે. જે અહીંયા પાછળ જે ગ્રામર પોઈન્ટ આપેલા છે એમાં પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણને બતાવેલું છે. એ જ્યારે પૂર્ણ વર્તમાનકાળ હું બતાવીશ ને, તમને ચલાવીશ ને મારા ગ્રામર પોઈન્ટમાં, એટલે હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ અહીંયા તમને થોડો ખ્યાલ તો આવી જ ગયો છે. ઓકે, થેન્ક યુ બેટા.